गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ। કુલ 25 બેઠકો પર મતદાન થયું। ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55% વધુ મતદાન। લોકસભામાં પીએમ મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ। ભરૂચના કેસર ગામમાં સતત 4 વર્ષથી મતદારોનો ચૂંટણી બહિષ્કાર। કીમ નદી પર પુલ ન બનતા અને પ્રાથમિક સુવિધાઓને કારણે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। બનાસકાંઠામાં મતદારોને ભાજપ કાર્યકર્તાઓ ધમકાવતા હોવાનો કોંગ્રેસ ઉમેદવાર ગિનીબેન ઠાકોરનો આરોપ। ગાડીમાં સીઆરપીએફ લખેલી પ્લેટ લઈ મતદારોને યુવક ધમકાવી રહ્યો હતો। મતદાન કરવા ગયેલા કોંગ્રેસના શક્તિસિંહ બરાબરના રોષે ભરાયા। બૂથ પર અધિકારી પાસે કમળની ચીનવાળી પેન જોઈ અને ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલો। લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી અને લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાતની અંદર અનેક દિગ્ગજ નેતાઓ સહિત અનેક મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આવો જાણીએ લોકોએ અને નેતાઓએ શું કહ્યું। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें कि बढ़ चढ़कर लोकतंत्र के इस महोत्सव में हिस्सा ले। स्थिर सरकार, सुरक्षित देश, समृद्ध देश, गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए। एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती हो। पवित्र फरज छे मतदान करवू। આજે આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। હું પણ મતદાન કરી આવ્યો છું। ભારત દેશને શ્રેષ્ઠ ભારત, સમૃદ્ધ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેકે દરેક નાગરિક મતદાન કરે એવી હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું। અને અમારે તો ગાંધીનગર મતક્ષેત્રમાં મારો મત છે એટલે અમારા દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને અમે એમને માટે આજે ગાંધીનગર મતક્ષેત્રમાં ખૂબ મોટું મતદાન થાય
એના માટેની એક કાર્યકર્તા એમના વિસ્તારના એક ધારાસભ્ય તરીકે પણ હું સૌને અપીલ કરું છું કે એમાં પણ ખૂબ મોટું મતદાન કરી અને આપણે અમિતભાઈને જીતાડીએ. સિમ્બોલ સાથે ના બેસાય ખબર છે આપને કે સિમ્બોલ પાર્ટીનું કોઈ પણ પાર્ટીના સિમ્બોલ સાથે ના બેસાય ખબર છે? ના બેસાય ને. આ પેનમાં છે સિમ્બોલ ને ફોટો, નવા પેન. બુથમાં સિમ્બોલ સાથે બેસે છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે. આપની ફરજ નથી આવતી કે આ પેન લઈને પ્રિસાઇડિંગ ઓફિસર છો અને સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના કેમ બેસી શકે? આપની જવાબદારી નહોતી. આ ઇલેક્શન કમિશનને કહું છું કે તમામ ગુજરાતના બૂથો પર આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનું ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે? શું આ જ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે? કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી. કઈ પ્રકારની આ પ્રક્રિયા? લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખણાણી છે. આ ધંધા કરવાના છે. એક પવિત્ર પર્વ તરીકે એ મતદાન છે. લોકશાહીમાં જનતા જનાર્દન છે અને લોકો નિર્ણય કરતા હોય છે અને પોતાના મતનો ઉપયોગ મતદાતા અવશ્ય કરે એ જરૂરી છે, કારણ કે આવતા 5 વર્ષ સુધી એમનો અવાજ કોણ બનવાનું છે, કયો શખ્સ અને કયો પક્ષ એ નક્કી થતું હોય છે. 5 લાખથી જીતતુંના દાવા કરનાર ભારતીય જનતા પાર્ટી અહંકારમાં હતી. પોતાની ધન સંપત્તિ અને પાવરના બળ ઉપર હું સલામ કરીશ મારા ગુજરાતીઓને કે આજ ભારતીય જનતા પાર્ટીના અહંકારને તમામ વર્ગ ધર્મ જાતિ જ્ઞાતિના ભાઈઓએ ભેગા થઈને જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ ઊભું કર્યું છે, ત્યારે તંત્રનો બેફામ દુરુપયોગ છેલ્લા 3 દિવસથી થઈ રહ્યો છે. પૈસાનો ભરપૂર ધનુપયોગ થઈ રહ્યો છે. પરંતુ મને વિશ્વાસ છે કે આંગળીના વેઢે ગણાય એવાને કેટલાકને ભાજપ ખરીદી શક્યું છે, ડરાવી શક્યું છે. પરંતુ આ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિના મતદાતાઓને એ ડરાવવામાં કે ખરીદવામાં નિષ્ફળ રહ્યા છે. આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે. ઈશ્વરિયાની અંદર, મારા બૂથની અંદર, અને સૌ મતદાતાઓ હોંશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે. આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે 100% મતદાન કરવા માટેની નમ્ર અપીલ. શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી. હું અહીંથી હવે મારા લોકસભા ક્ષેત્રમાં રાજકોટ મત વિસ્તારની અંદર જઈશ. લોકશાહીના મહાપર્વમાં આપણી લોકસભાની ચૂંટણી આજે મતદાન કરી અને મારું નાગરિક તરીકેનું દાયિત્વ, મારી ફરજ અહીંયા પૂરી કરી છે. આપના માધ્યમથી હું સમગ્ર હાલાર, સમગ્ર રાજ્યના આપણા નાગરિકોને આજે અપીલ કરું છું, વિનંતી કરું છું કે આજનો દિવસ તમારા કોઈ પણ કામમાંથી ચોક્કસ અડધી કલાક કાઢી અને મતદાન આપ સૌ અવશ્ય કરો. એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે આપ સૌ આપણું નાગરિક તરીકેનું દાયિત્વ અને ફરજ નિભાવો. આપણે સૌ આપણી જાગૃતતા અને સમરસતાની પ્રતિતિ ક્યાંક મતદાનના માધ્યમથી કરીએ એવી પણ હું આપ સૌને અપીલ કરું છું. વિકસિત ભારતના આપણે એક મજબૂત અંગ બનીએ, આપણા સુધી આપણા અધિકારો પહોંચે, બધી જ વ્યવસ્થાઓ પહોંચે, એક સુરક્ષિત વાતાવરણ આપણને પ્રાપ્ત થાય, એક સમરસ વાતાવરણ પ્રાપ્ત થાય, એના માટે પણ આજ આપ સૌ મતદાન અવશ્ય કરો. આજે ભરૂચના ભોલાવ ખાતે વિદ્યા વિહાર જે બુથ મતદાન કેન્દ્ર છે ત્યાંથી મને ફોન આવ્યા અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો જે 200 મીટરની દૂર અમારું ટેબલ લાગેલું હતું ત્યાં ટેબલ પર બેસેલા અમારા કાર્યકર્તાઓને મારવાની ધમકી આપી રહ્યા હતા, ગાળાગાળી કરતા હતા અને ઝપાઝપી કરી રહ્યા હતા. આ દરમિયાન એમના અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ત્યાં અમારા લોકો સાથે પણ ધક્કામુક્કી કરતા હતા અને સાથે સાથે જે ચોથું સ્તંભ છે લોકશાહીનો એ પત્રકાર મિત્રોને પણ અટકાવી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા અને ગાળાગાળી કરતા હતા, જોવા જેવી થશે એવી વાતો કરતા હતા. ત્યારે અમે તાત્કાલિક ધોરણે
એસપી સાહેબને પણ 2 ફોન કર્યા, એમણે રિસીવ નથી કર્યો, હજુ પણ રિપ્લાય એમનો નથી આવ્યો. કલેક્ટરશ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ અમે એમને વિનંતી કરીએ છીએ. અમે આજે પત્રકાર મિત્રો સાથે ઊભા છે અને મને એવું લાગે છે કે ભરૂચ લોકસભા ભાજપ હાર ભાળી ગઈ છે ત્યારે ગુંડાગીર્દી પર ઉતરી આવી હોય ને આવા જનપ્રતિનિધિને આવું વર્તન નથી થાકતું જાહેરમાં આવી લુખ્ખાગીરી જેવી કરવાનું, ત્યારે અમે એમને વખોડી કાઢીએ છીએ અને એનો જવાબ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. લોકોને હું અપીલ ચોક્કસથી કરીશ, કેમ કે આપણે બધાએ વોટ આપવો જોઈએ, મતદાન કરવું જોઈએ. આપણો અધિકાર છે વોટ આપવો હોય અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણો એક મિનિટ બહુ ખૂબ કિંમતી છે. તો જેટલા પણ અહીંયા જેટલા પણ લોકો ન્યૂઝના માધ્યમથી યા જેટલા પણ મને જોઈ રહ્યા છે યા મને જેટલા મારા ફેન્સ મને ઓળખે છે, બધાને હું વિનંતી કરીશ કે આપ મતદાન અવશ્ય કરો, કેમ કે આપણું મતદાન ખૂબ જરૂરી છે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે. દરેકને વિનંતી કે આજના દિવસે વોટ થોડું ઘણું ટાઈમ કાઢીને પણ વોટ કરવા જવું જોઈએ. આજે સમગ્ર ગુજરાતમાં લોકો આવનારા 5 વર્ષ માટે પોતાનો સંસદ સભ્ય ચૂંટવા જઈ રહ્યા છે અને દેશની સરકાર ચૂંટવા જઈ રહ્યા છે. ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં દેશના બંધારણે આપણને સૌને મહામૂલો મતનો અધિકાર આપ્યો છે. ત્યારે સૌને વિનંતી કરીએ છીએ કે આ દેશની લોકશાહી બચાવવા માટે, દેશના બંધારણને બચાવવા માટે અને છેલ્લા 10 વર્ષમાં જે ડબલ એન્જિન સરકારમાં આ ગુજરાતને, ખાસ કરીને આણંદને જે અન્યાય થયો છે, જે ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે અને જે લોકોની આશા અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ, એ તમામ પાસાઓને વિચાર કરીને 10 વર્ષના શાસનના લેખાજોખા કરીને મતદાન કરજો. તમારા એક મતથી આ દેશની લોકશાહીને તાકાત મળશે. તમારા એક મતથી આ દેશના બંધારણ બચાવવાની જે મુહિમ છે એને સમર્થન મળશે. ત્યારે આપ સૌ તમારો કિંમતી મતનો આજે ઉપયોગ કરીને મતદાન કરજો એવી આપ સૌને વિનંતી કરું છું. જય શ્રી રામ. ભગવાન રામના આશીર્વાદ લઈ ભગવાન રામનો ખેસ પહેરીને આજે મતદાન કર્યું છે પરિવાર સાથે વાસદ ખાતે. આપણા દેશના રાષ્ટ્રના નિર્માણ માટે સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌ મતદાન કરીએ, લોકશાહીનો પર્વ ઉજવીએ અને વધુમાં વધુ મતદાન કરી આપણા દેશના નિર્માણ માટે, દેશને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 3જી વખત પ્રધાનમંત્રી બની રહ્યા છે. ત્યારે સૌને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ મતદાન આજ રોજ કરીએ. આજ રોજ હું આંકલાવ વિધાનસભામાં, આંકલાવ તાલુકાના અને આંકલાવ શહેરમાં સવારથી ત્યાં ફરતો હતો. લાઈનો પડેલી છે અને સૌએ દેશના નિર્માણ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 3જી વખત પ્રધાનમંત્રી બને એની માટે સૌએ નક્કી કર્યું છે, મતદારોએ નક્કી કરેલું છે કે વધુમાં વધુ મતદાન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને 3જી વખત પ્રધાનમંત્રી બનાવવા છે. કેટલા આશીર્વાદ મળશે મતદાતાઓના? ખૂબ સારા આશીર્વાદ આપે, નહીં ધારેલા આશીર્વાદ આ મત વિસ્તાર એટલે આણંદ લોકસભામાંથી મળશે આપણને. લોકસભાની ચૂંટણીમાં 3જા તબક્કાનું મતદાન છે એ આજે ચાલી રહ્યું છે ને વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ આ તમામ વચ્ચે એક અનોખું મતદાન આજે જોવા મળ્યું છે નડિયાદમાં લખાવડ પંચની વાડીમાં, જ્યાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે કે જ્યાં લોકો જે મતદાન નથી કરવા માટે નથી નીકળતા એમને એક અનોખો સંદેશ આપે છે અંકિત સોની, કે જેઓ પગથી મતદાન કરીને પણ પોતાની ફરજ અદા કરે છે. આપણે એમની સાથે વાત કરીશું. અંકિતભાઈ, તમે દર ચૂંટણીમાં મતદાન કરો છો, લોકોને શું સંદેશો આપશો? આજથી 15 વર્ષ પહેલાં જ્યારે મને આ શોર્ટ સર્કિટ થયું હતું ત્યારથી લઈને અત્યાર સુધી હું ભક્તિ જ વોટ આપ્યા કરું છું. અને મારું માનવું એવું છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણે સરકારને રચવાની છે. ખરેખર તો મારું સાચું કહેવું દરેક જનતાને એ જ છે કે આપણે આપણો વોટ આપવા નથી જઈ રહ્યા, આપણે એક ભવિષ્ય નાખવા જઈ રહ્યા છીએ. આપણે લોકસભાનું આપણું અર્થતંત્ર ઘડવા જઈ રહ્યા છીએ. દરેકને મારી નમ્ર અપીલ છે કે આપણા નજીકના બૂથ સેન્ટરમાં હજી જો તમે વોટ ના આપ્યો હોય
તો તરત જઈને વોટ આપો, જેથી કરીને સારી સરકારનું આપણે રચના કરી શકીએ અને આપણું ભારતનું ભવિષ્ય ઘડી શકીએ. 15 વર્ષ પહેલાં તમારી સાથે ઘટના બની, એ પછી તમારી માટે રૂટીન લાઈફમાં આવું કેવી રીતના સરળ બન્યું? રૂટીન લાઈફમાં જ્યારે મારા ટ્રીટમેન્ટ મારી પતી પછી મારા ડૉક્ટર થ્રુ મારા પગથી મારે બધું કામકાજ ચાલુ થયું. એટલે સૌથી પહેલાં મેં પગથી ડ્રોઈંગ કરવાનું ચાલુ કર્યું, ત્યારબાદ પગથી લખવાનું શરૂ કર્યું અને પગથી લખવા પછી મારા સ્કૂલમાં મેં એડમિશન લઈને અત્યારે 10-12 ધોરણ પાસ થયો. ત્યારબાદ મેં બીકોમમાં એડમિશન લીધું. બીકોમ પછી હું CS કરવા ગયો અને ત્યારબાદ MBA, આ મારી ક્વોલિફિકેશન છે. અત્યારે રાઇટના હું PhD કરવામાં આગળ વધ્યો છું. તો દરેકનો સાથ સરકાર અને સપોર્ટ માંગી રહ્યો છું. ખાસ કરીને તો એવા લોકોને કે જે લોકો નોર્મલ લાઈફ છે, જે લોકોને મારા કરતાં વધારે હાથ પગ આપેલા છે ભગવાને, એ લોકો કંઈક ને કંઈક કરે. કશું ના કરી શકે તો કંઈ નહીં, પરંતુ એમના હાથમાં જો સ્લીપ હોય તો તરત જ જઈને વોટ આપી દે, જેથી કરીને સારી સરકારની રચના કરી શકે અને એમને ખુદને પણ જો બેરોજગાર હોય તો નોકરી મળી શકે. ચોક્કસથી લોકશાહીનો આ પર્વ છે અને લોકશાહીના પર્વમાં મતદાન જરૂરથી કરવું જોઈએ. અને અંકિત સોની જે છે એ લોકો માટે પ્રેરણારૂપ છે કે જે લોકો મતદાન કરવા માટે નથી જતા, કે પોતાનો જે મતાધિકારનો ઉપયોગ છે તેનો ઉપયોગ નથી કરતા, જ્યારે અંકિત સોની છે કે જે હાથ ન હોવા છતાં પણ પગથી મતદાન કરીને લોકોને એક અનેરું ઉદાહરણ પૂરું પાડે છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા. લોકસભાની ચૂંટણીને લઈને ક્ષત્રિય સમાજ જે વિરોધ કરી રહ્યું હતું ભાજપનું, તે પણ પાઘડી પહેરી અને મતદાન કરવા પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજે શું કહ્યું જુઓ. રાજકોટ લોકસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ મતદાન માટે પહોંચ્યા છે. અને ખાસ કરીને જે પારંપરિક પાઘડી છે તેવી પહેરીને PT જાડેજા છે, રમજુભા જાડેજા સહિતના આગેવાનો અને મહિલા આગેવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. આપણે સીધી તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો PT બાપુ, આજે આખરે મતદાનનો દિવસ આવી ગયો, ક્ષત્રિય સમાજનું વલણ શું રહેશે? આજે તો અમારા માટે દિવાળી છે, બરાબર છે. બધા મતદાન કરી બહેનો કેસરિયા સાડીમાં આવ્યા છીએ, અમે રાજપૂત પોશાકમાં આવ્યા છીએ. 7 વાગ્યાથી અમારું મતદાન ચાલુ થઈ ગયું છે. અમે 10 વાગ્યા સુધીનો ટાર્ગેટ આપ્યો છે. ક્ષત્રિય સમાજનું મતદાન 10 વાગ્યા સુધીમાં થઈ જાય. 10 વાગ્યા પછી દરેક સોસાયટીની અંદર જે ટીમ બનાવી છે એ ટીમ એને મતદાન કરવા માટે લઈ આવશે. વધુમાં વધુ મતદાન થશે અને ક્ષત્રિય સમાજનું મતદાન 90-95% થશે, એ આપને સાંજે ખ્યાલ આવી જશે. લાગે છે કે આપના જે પ્રયાસો છે છેલ્લા 40-45 દિવસથી જે સફળ થશે અને જે ક્ષત્રિય સમાજે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે મતદાન થશે એવું લાગે છે? 100% લાગે છે, બરાબર છે. એ આપણે 4 જૂના આપ જોઈ શકશો અને અત્યારે માહોલ છે એ આપ પણ જોઈ રહ્યા છો, બરાબર છે. હર્ષ ઉલ્લાસથી બધા મતદાન કરવા માટે આવી ગયા છે. અને ગામડામાં તો એવું મતદાન થાય છે, બરાબર છે, એક જ તરફી મતદાન. ગામમાં એક પણ ક્ષત્રિય સરપંચ હોય તો એ આખા ગામને, બધા સમાજને સાથે રાખી અને આખા ગામનું મતદાન એક જ જગ્યાએ કરાવે છે, બરાબર છે. ગામડામાં ઉત્સાહ, શહેરમાં પણ એટલો ઉત્સાહ છે. 18 વોર્ડમાં 10-10ની ટીમો બનાવી છે. એ ટીમો અત્યારે કામે લાગી ગઈ છે સવારની. ઘણા બધાને સ્લીપો નથી મળી, તો મતદાર યાદીમાંથી સ્લીપો માટે 5-5 ટેબલ રાખ્યા છે કે મતદાર યાદીમાંથી જોઈ અને એમની સ્લીપ એમને પહોંચી જાય, બરાબર છે. એટલે એવું આયોજન કરેલું છે ને એ અત્યારે ચાલુ છે. દાવો કરવામાં આવ્યો છે કે ક્ષત્રિય સમાજ જે નક્કી કર્યું તેમાં મતદાન કરશે. આપણે રમજુભા જાડેજા છે. રમજુભા, છેલ્લા કેટલાક દિવસથી વડાપ્રધાન મોદી દ્વારા પણ પ્રયાસ કરી લેવામાં આવ્યો કે ક્ષત્રિય સમાજ છે તે ભાજપથી વિરુદ્ધ ન જાય. આપને શું લાગે છે, ક્ષત્રિય સમાજ વધારે પડતો કોની સાથે રહેવાનો છે? ક્ષત્રિય સમાજની નીતિમાં કોઈ ફેરફાર નથી. સત્તા પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો છે ને એ થઈ રહ્યું છે. મોદી દ્વારા કોઈ એવો પ્રયાસ થયો નથી, એટલે એમને ક્ષત્રિય માટે એક પણ વાક્ય નથી કીધું. એટલે એ એક જે ક્ષત્રિય સમાજની લાગણી છે એ સમજી નથી શક્યા એવું અમને લાગે છે. એટલે ક્ષત્રિય સમાજ પોતાના નીતિમાં અડગ છે અને એમની લડત યથાવત છે. ક્ષત્રિય સમાજમાં 100% મતદાન થાય તે માટે આપના દ્વારા કયા પ્રકારના પ્રયાસો છે કરવામાં આવી રહ્યા છે? બસ ક્ષત્રિય સમાજ તો સ્વયંભૂ જેટલો જાગૃત થયો છે, અસ્મિતાના
મહત્ત્વના મુદ્દા ઉપર, એટલે ફક્ત અપીલ જ અમારી કામ કરી ગઈ છે. અને અપીલથી જ બધા 7 વાગ્યાથી લાઇનમાં જોડાઈ ગયા છે અને મતદાન સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે, શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે. અને લોકશાહી માટે સારી નિશાની છે, દેશ માટે સારી નિશાની છે. ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્ષત્રિય સમાજ છે તે ભાજપ સાથે મોટાભાગનો ક્ષત્રિય સમાજ છે તે રહેવાનો છે. જયરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા 2 દિવસ પહેલાં એવું નિવેદન આપવામાં આવ્યું, તેમણે સંમેલન બોલાવ્યું કે આંદોલન તો કોંગ્રેસ પ્રેરિત છે, આમાં જે નેતાઓ જે સ્ટેજ ઉપરથી બોલે છે તે બધા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એટલે કમ્પ્લીટલી ખોટી વાત છે. એ તો એક રાજકીય આગેવાન છે એટલે એમની રીતે જે કાંઈ કહેતા હોય, પણ અમારી સામાજિક વાત છે અને આ સામાજિક લડત છે, આમાં કોઈ રાજકારણ છે નહીં. આ કમ્પ્લીટલી, અને આ 2 દિવસ પહેલાં પરમ દિવસે ભારતીય જનતા પક્ષ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોના નામે પત્રિકા પ્રસિદ્ધ કરી. એ પત્રિકા વાંચો તો પણ આપને ખ્યાલ આવી જાય કમ્પ્લીટલી. એમાં લખ્યું છે કે ભાઈ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજના આગેવાનોને દુઃખ છે. એ ફક્ત ને ફક્ત રાજકીય બતાવવા માટે જ છે, કારણ કે એક પણ આગેવાને દુઃખ વ્યક્ત કર્યું નથી જ્યારે રૂપાલાએ નિવેદન કર્યું ત્યારે. નંબર 2, એમાં એવું લખ્યું છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો દુઃખ છે, એટલે પક્ષને દુઃખ નથી, પક્ષના આગેવાનોને દુઃખ નથી. આથી તો ક્ષત્રિય સમાજની વધુ એકવાર અવગણના થઈ છે, અપમાન થયું છે. એટલે વધારે જનૂનથી ક્ષત્રિય સમાજ આજે મતદાનમાં ઉમટી પડ્યો છે. છેલ્લા 40-45 દિવસથી જે આગેવાનો મહેનત કરી રહ્યા છે, લાગે છે આ મહેનતમાં સફળતા મળશે? ચોક્કસ સફળતા મળશે, સફળતા મળશે. અને ક્ષત્રિય સમાજ એકજૂથ છે, કોઈની પણ વાતમાં આવવાનો નથી અને ભાજપના કોઈ પણ ગંદા રાજકારણમાં ફસાવાનો નથી. મહિલા આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ખાસ આ મહિલાઓની વાત છે. મહિલાઓના નામે જે આંદોલન છે તે લડવામાં આવી રહ્યું હતું અને મહિલાઓ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું. આખા ગુજરાતમાં આપ સૌ કોઈ જોઈ શકશો કે માહોલ કેટલો જાગૃતતા સાથે આગળ વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વજોની જે લડત આપેલી હતી એને યાદ રાખીને લીલા માથા ધર્યા હતા અને અત્યારે આ સ્વાભિમાનને હનન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અત્યારે વળતો જવાબ આપવા માટે જાગૃતતા સાથે છેક ગામડાનો છેલ્લો માનવી પણ આમાં સ્વયંભૂ જોડાયો છે. સાથે દરેક સમાજને જે આજે આપ સૌએ પેપરમાં જોયું એ પ્રમાણે ક્ષત્રિયની અહિંસક લડાઈ આ જોઈને ભાજપ ચમક્યું એવા હેડલાઇન સાથે અહીંયા જ આ હેડલાઇન સાથે જ એક ક્ષત્રિય સમાજના આંદોલનની નિર્ણાયક જીત જોઈ શકાય છે. અને આગળ પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચોક્કસપણે આ જ ઢબે શિસ્ત સાથે ચાલશે. મતદાન પૂરું થાય સાંજ સુધી તે પ્રમાણે વધુમાં વધુ ક્ષત્રિય સમાજમાં મતદાન થાય, મહિલાઓ વધુ મતદાન કરે તે માટે કેવા પ્રયાસો આપ કરી રહ્યા છો? કોઈ પણ પ્રયાસો કરવાની પહેલાં કોઈ જરૂરિયાત છે નહીં. સ્વયંભૂ જુવાડ છે, તમે સવારે 7 વાગ્યાથી જોઈ શકો છો. અહીંયા આપ સૌને ખાસ કહેવાનું કે સવારના 5 વાગ્યાથી દરેક બૂથમાં અસ્મિતા સૈનિક તરીકે મતદાન એજન્ટ અમારા જઈ ગયા છે. ત્યાં જ દરેક જગ્યાએ આની નોંધ ખૂબ જ સક્રિયતાપણે અને જાગૃતતા સાથે લેવાય છે. જે આપણે નિર્ણય કર્યો તો ક્ષત્રિય સમાજે, લાગે છે કે આજ સાંજ સુધીમાં 4 જૂને આ નિર્ણયનો જે સફળતા છે તે મળશે? ચોક્કસ. આટલું અહંકાર જે પણ સત્તા પક્ષે આગળ વધાર્યું છે તો એનો જવાબ આપવાનો સર્વ સમાજના સમર્થન સાથે આ એક સચોટ જવાબ મળી રહેશે આગળના સમયમાં. અને અહીંયા કોઈ પણ પ્રકારની મોટી લીડ તો ચોક્કસપણે નહીં મળે એની ખાતરી અહીંયા આગળ અપાય છે. ક્ષત્રિય સમાજની બહેનોનું કેવું મતદાન રહેશે કે સામાન્ય રીતે બહેનો ક્ષત્રિય સમાજની મતદાન કરવા માટે નીકળતી નથી? આપ અમારી પાછળ અને દરેક જગ્યાએ આ માહોલ જોઈ શકશો કે બહેનો સૌથી પહેલાં આગળ આવી છે. તો કોઈને કોઈ પણ જગ્યાએ ટકોર કરવાની કે કંઈ પણ કહેવાની કોઈ જરૂરિયાત છે જ નહીં. લોકોનો સ્વયંભૂ જુવાડ છે અને આ સ્વાભિમાનની લડત છે. અને અહીંયા અત્યારે પૂર્વજોના માન સાથે લડતની યાદ કરીને જ્યારે સ્વાભિમાનને આગળ રાખવાનું હોય ત્યારે બીજો કોઈ પ્રશ્ન આગળ આવતો જ નથી. અને જે પણ અમે શરૂઆત કરી હતી 23 તારીખે સચોટતા સાથે, પારદર્શકતા સાથે એ જ મુદ્દા પર અમે લોકો આગળ વધશું. ક્ષત્રિય સમાજના લોકો છે, આગેવાનો છે, તેમને વિશ્વાસ છે કે તેમને જે પ્રમાણે નક્કી કર્યું હતું, જે પ્રમાણે 40 થી 45 દિવસથી લડાઈ ચાલી રહી છે તેમાં તેઓને જરૂરથી સફળતા મળશે અને ક્ષત્રિય સમાજ છે તે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.